જય જય ગરવી ગુજરાત દોસ્તો, આપણે ભણી રહ્યા છીએ ગુજરાતી શબ્દ ભંડોળ. તો દરરોજ વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલ ઉપર આપણે એક વિડીયો લેક્ચર્સ અપલોડ કરીએ છીએ અને એમાં આજના લેક્ચરમાં આપણે ભણવી છે કહેવતો. જો સીસીની પ્રિલિમ પરીક્ષા હોય, મેન્સ પરીક્ષા હોય, ખાસ કરીને ખાખીની ભરતી હોય, કોઈ પણ સરકારી ભરતી કે જેના સિલેબસમાં ગુજરાતી વિષય છે એ તમામ માટે આ ખૂબ ઉપયોગી છે. ઉપરાંત તમારા માટે ટૂંક સમયમાં આપણી વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસ એપ્લિકેશન ઉપર જીસીઆરટી આધારિત શબ્દ ભંડોળનો કોર્સ પણ અપલોડ થઈ જશે. તો આ લેક્ચરમાં આપણે ભણવી છે કેટલીક કહેવતો. હવે જો અહીંયા જે આ બધી કહેવતો છે એ સરકારી સોર્સિસમાંથી છે. અહીંયા તમે જો આ સીધા સ્ક્રીનશોટ એ સરકારી પુસ્તકોમાંથી છે અને અહીંયાથી સવાલો પૂછવાની સંભાવનાઓ ખૂબ વધારે છે. બરાબર, તો વધારે સમય પસાર ન કરતા આપણે શરૂઆત કરીએ કહેવતોથી. કે કહેવું સાસુને સંભળાવવું વહુને, એટલે કે અન્ય માટે ઉચ્ચારાયેલા શબ્દોમાંથી આપમેળે પોતાના માટે યોગ્ય સમજ આપણે મેળવી લેવી, ઘટિત સમજ આપણે મેળવી લેવી. બરાબર, કહેવું સાસુને અને સંભળાવવું વહુને. કંઈ લાખો નિરાશામાં એક અમર આશા છુપાય છે, કે ઘણી બધી નિરાશા મળે, નિષ્ફળતા મળે, બરાબર, તોય આશા તો ફળીને જ રહેવાની છે. આવો એનો કંઈક અર્થ થશે. જો આ બધી કહેવતો એવી છે, ઘણી વખત નાના મોટા શબ્દો ફેરથી કંઈક એનો અર્થ બદલાઈ જતો હોય અને આપણને એક્ઝામમાં પણ પૂછાવાની છે, એટલે ખાસ યોગ્ય રીતે તમે સાંભળી લેશો વ્યવસ્થિત તો પણ તમારું કામ થઈ જશે. કંકાસે ગોળાના પાણી સુકાય, એટલે કલેશ અને કંકાસ ઘરનો સર્વનાશ જ નોતરે છે. કાકા દીઠે કુટુંબ દીઠ્યું, મામા દીઠે મોસાળ દીઠ્યું, એટલે સગપણ છેવટે કામમાં તો આવતું જ હોય છે. કાકા મટીને ભત્રીજા થવું, મતલબ ઊંચે પગથિયેથી ઉતરીને નીચે પગથિયે બેસવાનું થાય, ઊંચા પદ ઉપરથી નીચા પદ ઉપર બેસવાનું થાય. કોઈ પણ સરકારી અધિકારી કર્મચારી કોઈ હોય, બરાબર, એને પ્રમોશન મળવાને બદલે એને કંઈક એવું ખોટું કામ કરીને કારણે એને થોડુંક ડિમોશન મળે, એટલે કે ઊંચે પગથિયેથી નીચે ઉતરીને નીચે પગથિયે બેસવાનું થાય એવી કંઈક પરિસ્થિતિ. કાકા મટીને ભત્રીજા થવું. કાકા મામાના કહેવાના ને ઘરમાં હોય તો ખાવાના. આપત્તિના સમયે સગા સંબંધી મદદરૂપ થતા નથી, જે પોતાની પાસે છે એ જ ઉપયોગમાં આવે છે. બરાબર, યોગ્ય સમયે આપણને જેની ખાસ જરૂર હોય આપણને સપોર્ટ ન પણ કરે એવું પણ બને, એટલે કે કાકા મામાના કહેવાના ને ઘરમાં હોય તે ખાવાના. કાગડા બધે જ કાળા, એટલે પ્રાણી માત્રની પ્રકૃતિ સર્વત્ર સરખી હોય છે. કાગડા બધે કાળા એટલે આપણને ઘણીવાર એમ થાય કે ભાઈ હું અહીંયા એક જગ્યાએ નોકરી કરું છું, એની બદલે બીજી જગ્યાએ નોકરી કરીશ તો મને સારું હશે. ત્યાં જઈએ તો ત્યાં જે પરિસ્થિતિ હોય, તમે ત્રીજી જગ્યાએ જાઓ તો ત્યાં પણ એ જ પરિસ્થિતિ હોય. એટલા માટે કહેવાય કે કાગડા બધે કાળા જ. કાગડાના મોઢામાં રામ ના હોય, એટલે કે પાપીના મોઢામાંથી સારા વેણ નીકળે નહીં. કાગડાની કોટે રતન બંધાવવું, એટલે કે કજોડું થવું. બરાબર, કાગડાની કોટે રતન બંધાવવું. બરાબર, બીજો એક પણ છે કે ભાઈ બકરીની ડોકમાં હીરા ટાંગવા. આ બધા શબ્દો છે, ખાસ કરીને કજોડા માટે વપરાતા શબ્દો છે. બરાબર, કાગડાનો શ્રાદ્ધ 16 દહાડા, સમાન વિના જીવન જીવનારને સઘળા દિવસો એક સરખા જ હોય છે. કાગડો ચાલે મોરની ચાલ, એટલે દેખાદેખી કરવાનો અર્થ નહીં. કાગડો દહીથરું લઈ ગયો, એટલે કે સારી વસ્તુ નઠારાને હાથે લાગી ગઈ. આપણને ઘણીવાર એવું થતું હોય, બરાબર, કે આપણું કોઈ ફ્રેન્ડ સર્કલ હોય ને એમાં આપણો કોઈ ફ્રેન્ડ હોય અથવા તો કોઈ આપણી ફ્રેન્ડ હોય, એને સારો બહુ દેખાવડો પાર્ટનર મળે, દેખાવડી છોકરી મળે, તેમ થાય કે કાગડો દહીથરું લઈ ગયો, એવું આપણે કંઈક ને કંઈક ઉપયોગમાં લેતા હોઈએ છીએ. ત્યાર પછી કાગનું બેસવું ને ડાળનું પડવું, એટલે કે ઓચિંતા કાંઈ ન બનવું, દેવયોગ્ય અણધારી આફત આવી પડવી, એટલે કે કાગડાનું બેઠવું અને ડાળનું ભાંગવું. ત્યાર પછી કાગને કહે ડોબા મરતા નથી, એટલે કે કાગવાણીના અપશુકનથી ઢોર મરે નહીં. કાગનો વાઘ કરવો, એટલે કે નજીવી વાતને મોટું સ્વરૂપ આપવું. કાગનો વાઘ કરવો, વાત નાની જ હતી પરંતુ એને મોટું સ્વરૂપ આપવું. કાગળની હાલની ચૂલે ચડે નહીં, જેની જેવી શક્તિ અને આવડત એ મુજબ તે કામમાં લઈ શકાય. કાગળની હોડીએ કાંઈ દરિયો તરાય, જેવું કામ હોય તેવું એના માટે સાધન સંસાધનો જોઈએ. બરાબર, આપણે બિલ્ડિંગ બનાવી તેના માટે એવા સાધન સંસાધનો જોઈએ. બરાબર, આપણે ફોટો ખેંચવો છે એવા સાધન સંસાધનો જોઈએ. મતલબ શું કે કાગળની હોડીએ કાંઈ દરિયો તરાય નહીં. કોઈ પણ કાર્ય માટે જે તે યોગ્ય વસ્તુની જરૂર પડતી રહેતી હોય છે. કાચના ઘરમાં રહેવું ને કાંકરી મારવી, પોતે દોષિત હોવા છતાં બીજાના દોષો જાહેર કરવા. કાચા કાનનું તે નહીં સાનનું, બીજાનું સાંભળીને કે ખોટી ભંભેરણીથી નિર્ણય કરવો તે સમજદારી નથી. બીજા કે એમ કરવું જોઈએ નહીં. આપણને શું ઠીક લાગે છે, આપણને શું યોગ્ય લાગે છે એ મુજબ આપણે નિર્ણય લેવો જોઈએ. કાણાને કાણું ના કહેવાય, કોઈને અપ્રિય લાગે તેવું કહેવું નહીં. કાણાને કાણું થોડું કહેવાય. અહીંયા મતલબ બીજાના દોષ દેખાડવાનો છે. બીજામાં કોઈ દોષ છે તો ઘણીવાર એને થોડો કંઈ દોષ આપણથી મોટા પદ ઉપર એને થોડો એનો દોષ દેખાડાય. બરાબર,
સિંહના મોઢામાં હાથ નાખીને એના દાંત કોણ ગણે એમ, સિંહના મોઢામાં હાથ, સિંહને કોણ કે તારું મોઢું ગંધાય એમ, બરાબર. એટલે કે કાણાને કાણું ન કહેવાય. કાપ્યા કાન ત્યારે આવી શાન, કે મંત્ર ફૂકી જ્ઞાન આપ્યું ત્યારે સમજણ આવી. મતલબ અહીંયા કાપ્યા કાન અથવા તો ઠપકો આપ્યો એને ત્યારે એને ખબર પડી કે આમ કામ કરવું જોઈએ અથવા તો આ કાર્ય આમ થવું જોઈએ, ત્યારે એને ભાન આવી એમ. કાપ્યા કાન ત્યારે આવી શાન. કામ કરે તે કાલાને વાત કરે તે વહાલા. ઘણીવાર કામ કરનાર કરતાં મીઠી વાતો કરનાર વગ જમાવી બેસે છે, બરાબર. મીઠી મીઠું બોલું જાણે અને એ મોટા પદાધારીની પાસે પોતાની વગ જમાવી લે. ત્યાર પછી કામ કર્યા તેણે કામણ કર્યા. પરિશ્રમ કરે જ ફળદાયી નીવડે. નહીતર જો પેટનો દીકરો જો કમાવનો હોય તો પણ વાલો લાગે નહીં. કામ કરવાથી જ પ્રેમ પ્રાપ્ત થાય છે. કામને શીખવે, બરાબર. ન આવડતું કામ પણ ધીરજથી શીખવાથી આવડવા માંડતું હોય છે. કોઈ પણ કામ આપણે શરૂ કરીએ ત્યારે ન ફાવતું હોય, પણ એમાં આપણે ઊંડા ઉતરીએ ત્યારે આપણને આવડી જતું હોય છે. કામના વાદ થાય કર્મના નહીં. કામ કરવામાં ચડસા ચડસી થઈ શકે, કર્મને અધીન જે મળે તેમાં વાદ કરાય નહીં. કામ વહાલા લાગે ધામા વહાલા નહીં. કામ કરે તે જ સારું લાગે, માત્ર બેસી રહે એ સારા લાગે નહીં. તમે કોઈ પણ ફિલ્ડમાં કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા રહેશો, જો તમે યોગ્ય કામ કરીને દેશો તો જ સારા લાગશો, અધરવાઇઝ નહીં. કાયા કાંચો કુંભ એટલે કે જીવન ક્ષણભંગુર છે. કાયા પાણીનો પરપોટો ફૂટતા વાર નહીં, મતલબ જીવન ક્ષણભંગુર છે. આપણી આજે કાયા છે એનો પરપોટો ફૂટતા વાર નથી. કાશીનું કરવત જતાએ વહેરે ને આવતાએ વહેરે. મતલબ ને ઈચ્છિત વસ્તુ મેળવી તો મુશ્કેલી તો રહે જ. કાશીનું કરવત જતાએ વહેરે ને આવતાએ વહેરે. કાષ્ટની હાલી એક જ વાર ચૂલે ચડે, એટલે કે એવું કામ એક જ વાર થઈ શકે. કાષ્ટ એટલે લાકડાની હાલી એક જ વાર ચૂલે ચડે, પછી તો એ બળી જવાની છે. એટલે કીધું કે એવું કામ એક જ વાર થઈ શકે. કાળ જાય ને કેણી રહે. તક કે અવસર પ્રમાણે ન વર્તીએ તો તે શોભે નહીં, અને પાછળથી આપણે સાંભળવું પણ પડે એના માટે. એટલે જ કહેવાય કે ખરા સમય ઊભું રહી જવું જરૂરી છે. કાળ જાય પણ કલંક ન જાય. સમય પસાર થઈ જાય પણ લાગેલું કલંક ક્યારેય ભૂસાતું નથી. કાળના કોદરાય ભાવે, બરાબર. મુશ્કેલ પરિસ્થિતિમાં જે મળે તે સારું જ લાગે આપણને. કાળા કાળા મકોડાને રાતી રાતી જીમેલો, મતલબ તદ્દન નિરાધાર હોવું, તદ્દન અભણ હોવું, તદ્દન નિરાધાર હોવું. કાળા માથાનો માનવી ધારે એ કરે. આપણે બધાય કાળા માથાના માનવી આપણે ધારે એ કરીએ, બરાબર. કાલવાર આપણે સારામાં સારી સરકારી પરીક્ષા પાસ કરી લઈએ, સારામાં સારું પદ પ્રાપ્ત કરી લઈએ, ત્યારે પછી કહેવાય કે ભાઈ કાળા માથાના માનવીએ, બરાબર, એનું ધાર્યું કરી બતાડ્યું. મનુષ્ય પુરુષાર્થ કરીને ધાર્યું પરિણામ લાવી શકે છે. કાંકરે કાંકરે પાળ બંધાઈને ટીપે ટીપે સરોવર ભરાય. થોડું થોડું કામ કરતાં કરતાં પણ મોટું કામ પાર પડે. તમે આજે આ લેક્ચર 10-15 મિનિટના લેક્ચર ભણી રહ્યા છો, પણ એનાથી પણ એટલું એક જ્ઞાન તમે અર્જિત કરી રહ્યા છો કે એક્ઝામ સમયે તમે આ કદાચ વાંચીને નહીં ગયા, માત્ર લેક્ચર સાંભળી લીધા છે, તોય તમારા સબકોન્શિયસમાંથી પહેલો જ જવાબ તમારા મગજની અંદર આવશે, હા આમાં સી આવશે, આમાં ડી આવશે, બરાબર. તો તમે કાંકરે કાંકરે પાળ બાંધી રહ્યા છો, ટીપે ટીપે સરોવર, તમારા જ્ઞાનરૂપી સરોવરને ભરી રહ્યા છો. ત્યાર પછી કાંકરો કાઢવો એટલે કે દૂર કરવું. કાંટા વિના ગુલાબ ના હોય, એટલે કે સુખ સાથે તો દુઃખ હોય જ. કાંટો કે ત્રાજવો કોઈની શરમ રાખે નહીં. ધર્મરાજાનો ન્યાય, એમાં કોઈ સિફારસ ચાલે નહીં, એમાં કોઈ લાગવગ ચાલે નહીં. કીડી ઉપર કટક એટલે કે નિર્બળ ઉપર બળવાનની ચડાઈ, એને કહેવાય કીડી ઉપર કટક. કીડીને કણ ને હાથીને મળ, જેને જેટલું જોઈએ એટલું મળી રહે. ઈશ્વરે સર્જન જ એવી રીતે કંઈક કરેલું છે આ દુનિયાનું કે કીડીને કણ અને હાથીને મળ, જે બંનેને જેટલું ભોજન ડેઈલી જરૂર છે એટલું એને મળી જ રહેવાનું છે. ત્યાર પછી કુમળો છોડ વાળીએ તેમ વળે. નાનપણમાં જેટલી સારી ટેવો પાડવી હોય તેટલી પાડી શકાય. કુલડીમાં ગોળ ભાંગવા જેવું, એટલે છૂપું છૂપું કામ કરવું, છાનું છાનું કોઈ કામ કરવું. ઘણા લોકો તૈયારી શરૂ કરી દે તોય કોઈને સગા સંબંધીઓને અથવા તો મિત્ર વર્તુળને કંઈ ખબર ન પડવા દે. બીજું કે પોતે કેટલું વાંચે છે એ પણ અન્ય આજુબાજુવાળાને અથવા મિત્રમાં વર્તુળમાં ખબર ન પડે કે આને કેટલું વાંચ્યું, કેટલું વાંચી રહ્યું છે. એટલે કે છૂપું છૂપું રાખે બધું, બ્લાઇન્ડ, એટલે કે બંધમાં રમવાની વાત છે. કુશકા ખાંડિયા ચોખા ન મળે, એટલે કે નિરર્થક પુરુષાર્થને વેડફવો નહીં. કુંઠને ટીખળ સૂજી, જેની શક્તિઓ કુંઠિત અર્થાત અટકી જવા આવી છે એવાને મશ્કરી જ સૂજે. કુંભાર કરતાં ગધેડા ડાહ્યા, શેઠ કરતાં વાણોત્તર વધારે માથું મારે. કુંભારના ઘરનું હાલું છે તે બદલાવાય, મતલબ પરિણીત સ્ત્રીને બદલી ન શકાય. કુંવારાનું સૌને પરણે તેની વહુ. કુંવારાના ઘણા માગા થાય પણ લગ્ન પછી તો એ વહુ જ કહેવાય, બરાબર.
કુંવારી કોઈ દી રાંડે નહીં, મતલબ જેની પાસે કંઈ હોય જ નહીં તે કંઈ જ ગુમાવતું નથી. કુકડીનું મોં ઢેફલે રાજી, મતલબ નાના માણસોને થોડાકથી સંતોષ થાય. કુકડો હોય ત્યાં જ વહાણું વાય, આ કામ મેં કર્યું છે એવું મિથ્યાભિમાન. બરાબર, કુકડો હોય ત્યાં જ વહાણું વાય, કોઈની ગેરહાજરીથી કામ અટકી જતું નથી. કુડના દાંડિયા કપાળમાં વાગે, એટલે કે કપટનું પરિણામ શુભ અને સુખદાયક ન મળે. કૂતરા બિલાડાનો મેળ, મતલબ ભારે દુશ્મનાવટ, અણબનાવ કે ઓલા બે ભાઈને તો કૂતરા બિલાડા જેવું છે, મતલબ એક પ્રકાર દુશ્મનાવટ છે. કૂતરાની ભાઈબંધી ખીજે કરડે, કૂતરાની ભાઈબંધી ખીજે કરડે રીજે મુખ ચાટે, મતલબ અઘટિત સંબંધથી લાભ કે ગેરલાભ દુઃખ કરશે, બે બાજુનું દુઃખ. ત્યારબાદ જોઈએ, કૂતરાની પૂંછડી ભોમાં દાટો તોય વાંકીને વાંકી, એટલે અમુકના લખણો ક્યારેય જાય નહીં. 12 ગામે બોલી બદલાય, 20 ગામે ગામ આખા. આપણે તો લખણિયા, આમ તો અપલખણિયા, જે નો ક્યારેય એના બદલાય જ નહીં લખણ. બરાબર, આપણે તો ગુજરાતી ભલા નો જાય લખણ લાખા એમ. તો તમે જો પ્રયત્ન કરવા છતાંય અસલ સ્વભાવ કાયમ રહે છે, એટલે જ કહેવાય કે પ્રાણ અને પ્રકૃતિ બે ક્યારે જાય? સાથે જ જાય. કૂવામાં હોય તો હવાડામાં આવે ને, હવાડ એટલે અવેડો. કૂવામાં પાણી હોય તો અવેડામાં આવે ને, અવેડો એટલે શું કે જ્યાંથી ઢોર ઢાખર પાણી પીતા હોય એની વાત થાય છે. મતલબ કે માતા પિતાના સંતાનો સારા હોય તો, માતા પિતાના સંસ્કારો સારા હોય તો એના સંતાનોમાં આવે ને, એમ અહીંયા કહેવા માંગે છે. મૂળમાં શક્તિ હોય, બરાબર, કંપનીમાં જ માલ સારો તૈયાર ન થાય તો પછી ડિફોલ્ટ જ પ્રોડક્ટ આવવાની છે. કે મૂળમાં શક્તિ હોય તો જ બહાર દેખાય. કેડે છોકરો ને ગામમાં ઢંઢેરો, બરાબર, એટલે કોઈ વસ્તુ આપણે શોધતા હોય ઘરમાં આપણી નજીક જ પણ આપણે બીજી કેટલે બધે એને ગોતી લીધી હોય, ક્યાંય મળે નહીં એ વસ્તુ એમ, એટલે પાસે જ હોવા છતાં બધે એને શોધી વળવું. કેરી પાકે ને માણસ થાકે, ધ્યેય સિદ્ધ કરવા માટે ઘણી જ પ્રક્રિયાઓ કરવી પડે છે. કેરી પાકે ને માણસ થાકે. કેળ ફળે એક જ વાર ને આંબા ફળે વારંવાર, કે કુળવાન અને સદાચારી એક જ હોય તો પણ તે ઉપયોગી છે. કેળામાં ખાંડ અને મૂળામાં મીઠું, જેની જેવી પ્રકૃતિ તે મુજબ તેને પુષ્ટિ આપવી. કોઈ અન્નનું ભૂખ્યું ને કોઈ માનનું ભૂખ્યું, દરેકની મહત્વાકાંક્ષા જુદી જુદી હોય છે. કોઈને અન્નની, બરાબર, કોઈ ગરીબ આપણે જોઈએ તેને અન્નની જરૂરિયાત હોય, કોઈને બાકી અન્યને માન મોભા પ્રતિષ્ઠાની ભૂખ્યું હોય. કોઈ ધને મોટું, કોઈ મને મોટું, કોઈ ધનવાન હોય તો કોઈ ઉદાર હોય. ઘણી વખત ધનવાન હોવા છતાંય ઉદાર દિલ ન હોય, જ્યારે ઘણી વખત પોતાની પાસે ધન ન હોય છતાં પણ એનું મન ખૂબ મોટું હોય, એનો જીવ ખૂબ મોટો હોય. બરાબર. તો દોસ્તો, આ તો આપણો ખાસ કહેવતોનો લેક્ચર. આ સિવાય તમારે કોઈ જનરલ કોર્સ ભણવો છે, કોઈ સીસીનો કોર્સ ભણવો છે, તો એ પણ તમને મળી રહેશે વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપ્લિકેશનમાં. એ પણ ખૂબ નજીવી કિંમતે. તો તમે આજે જ ડાઉનલોડ કરો વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપ, અને ફીસ વગેરે જાણવા માટે તમે કોલ કરો અહીંયા આપેલા નંબર ઉપર. તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.